ભગવાન વ્યાસ નારાયણે જીવાત્માને આ જગતમાં આવ્યા પછી કેવી રીતે જીવવું અને કેવી રીતે મરવું કહેતા જન્મ સુધારો અને મૃત્યુ સુધારવું એની અદ્ભુત જે એક રીત છે એ ભાગવતની અંદર બતાવી છે. પણ ભાગવત છે તો સમુદ્ર છે, બધા એમાં પોતપોતાની કેપેસિટી પ્રમાણે ડૂબકી મારે. કોઈ કિનારે ઊભા ઊભા છપછબિયા કરે, કોઈ કાંડા બોટ જળની અંદર જઈને છપછબિયા કરે, અને કોઈ શૂરવીર હોય તો વધારે અંદર જાય, મરજીવા હોય તો તળિયે પણ જાય. અને જેટલા અંદર જાય એટલો એ સમુદ્રનો તાગ મેળવી શકે. તો એ ન્યાયે સરસ મજાનો શિયાળા અને ઉનાળાનો સમન્વય એનો સમય ચાલી રહ્યો છે, ત્યારે વડીલોને યાદ કરી અને આવા શુભ કાર્ય કરવા એવો વિચાર ભાગ્યશાળી જીવાત્માઓને આવતો હોય છે. હું એવું નથી માનતી કે સભા મંડપની અંદર બેઠેલા જેટલા બહેનો છે એમાં આ ગઢિયા પરિવાર સિવાય બધા આર્થિક રીતે નબળા છે, એવું ખરું કાંઈ? બધાને ઘેર આમ જોવામાં ક્યારેક ક્યારેક એવું અમારે કેવું હોય કે કંઈક ઉત્સવ સમય હોય ને એનું કાંઈ પણ ઉઘરાણી કે એવું કાંઈ થતું હોય ત્યારે બધા આમ થોડાક સાધારણ બની જાય કે આ વર્ષે તો આમ છે એટલે થોડુંક આમ થાય એવું છે. પણ તમે કેવા છો, તમારી પરિસ્થિતિ કેવી છે એની ખબર તમારે ઘેર પ્રસંગ આવે ત્યારે પડે. ત્યારે તો ગમે ત્યાંથી બે છેડા ભેગા કરીને સમાજમાં ખરાબ ન લાગે એવો સરસ પ્રસંગ દરેક લોકો કરતા હોય છે. પરંતુ આવા જે ધર્મના કાર્ય છે, ઘણીવાર કથાની અંદર મેં કીધેલું છે કે તમે વ્યાજે રૂપિયા લઈ અને છોકરાઓ ઘણી વખત પરણાવ્યા હશે કે નહીં? ક્યારેક પોઝિશન નબળી હોય, સગાઈ થઈ ગઈ હોય, પછી ધંધામાં ધક્કો લાગ્યો હોય તો તોડી નાખો. તમને પૂછું છું, સાવધાન થઈને મારી સામે જોઈને બેસો. સારા ઘરે છોકરાની સગાઈ કરી હોય અને ધામધૂમથી લગ્ન કરવાનું નક્કી કર્યું હોય ને પછી એટલા માટે જ સામેવાળાએ દીકરી દીધી હોય અને પછી ધંધામાં ધક્કો લાગે અને પોઝિશન નબળી આવે તો તમે ઉછીના પાછીના વ્યાજે કાંઈ પ્રોપર્ટી વેચીને પૈસા લાવીને લગ્ન કરો કે સગાઈ તોડી નાખો? આ મારો પ્રશ્ન છે. આપો જવાબ મને. તોડી નાખો? નહીં, ગમે એમ કરીને કરીએ. આજ સુધીમાં એવો દાખલો નથી જોયો કે જેણે વ્યાજે પૈસા લાવીને કથા કરાવી હોય. બોલો, તમે જોયો છે? કે પોઝિશન નબળી હતી અને છતાં એમ થયું કે જે મા બાપના, જે વડીલોના આપણે કાયમના માટે ઋણી છીએ, આપણા માટે કાળી મહેનત કરી અને એ આપણને સર્વ પ્રકારે ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા, બધું જ આપણને કરી આપ્યું. સુખના દિવસો આવ્યા તે એ લોકોની આયુષ્ય પૂરી થઈ તો આ લોકમાંથી ગયા, તો એમને યાદ કરી અને આપણે આવું કાંઈક સારું કાર્ય કરીએ. પોઝિશન નબળી છે, કંઈ વાંધો નહીં, 10 લાખ રૂપિયા વ્યાજે લઈ આવીએ. આવો વિચાર આવ્યો છો કોઈને? કેમ કાંઈ બોલતા નથી? તમને એમ થતું હશે કે આને કરતા નહીં ના બેન હારા, કાંઈ પૂછે જ નહીં. જો આવો વિચાર એટલા માટે નથી આવતો કે આ કામ છે એ દરેક વ્યક્તિથી થતું નથી. ભગવાન જેને આવો લાભ અપાવે, આવી સદબુદ્ધિ આપે, એને આવો મોકો જીવનની અંદર મળતો હોય છે કે જેની અંદર બેસી અને તમે 3:30 બેઠા છો તો હવે 6:30 સુધી આપણે કાંઈ પછી વચમાં ઊભા રહીને તાળીઓ પડાવીને ગરબા લેવડાવીને એ કાંઈ નહીં. ગંગાના પ્રવાહની જેમ ઉપડ્યું એ પછી 6:30 જ પૂરું થાય. તમને પગ દુખે તોય ભલે, કેડ દુખે તોય ભલે, ઊંઘ આવે તોય ભલે, બગાસા આવે તોય ભલે, તરસ લાગે તોય ભલે, પણ વચ્ચે ખોટો ટાઈમ બગાડી
અને બીજું કાંઈ આની અંદર આવે નહીં, માત્ર ને માત્ર ભાગવતની કથા આવે પછી તમે ઢીલા પોચા હો તો થોડો ગાંકલો કરવામાં આવે કે જેથી કરી અને તમે જાગૃત થઈ જાઓ. કથામાં મન ક્યાંય આગુ પાછું ગયું હોય તો થોડુંક ખીજાઈને કહેવામાં આવે એટલે એકદમ એકાગ્રતા આવી જાય. અને એ કરવા માટે જ આપણે બેઠા છીએ. આ તો ઠીક છે, રાસ ગરબા ઉત્સવો મહારાજને રાજી કરવા માટે થોડુંક મનોરંજન થાય, એમને બેઠા બેઠા થોડા પગે મોકળા થાય. બાકી આ કથાનો અર્ક, આ કથાનો સાર જો કોઈ હોય તો આપણા જીવનની અંદર પરિવર્તન લાવવું અને ભોગના માર્ગેથી થોડાક પાછા વળી અને મોક્ષના માર્ગ તરફ ડગલા માંડવાની હિંમત, એવી બુદ્ધિ, એવી સમજણ એ આપણામાં વધે. એના માટે જ આ કથા છે.